नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9 विषय हिंदी विषयांक पाठ 3 क्या निराश हुआ था જેમના લેખક હજારી પ્રસાદ દ્વિવેદી, જેમનો જન્મ સન 1907 અને એમનો અવસાન 1979. એ વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનો પાઠ ગયા વિડિયોમાં થોડો ભણ્યા છીએ કે જે પાઠમાં આપણે કદાચ એવું જોયું કે લેખકે એમના અનુભવોનું વર્ણન કર્યું કે જે કંઈ આપણા ભ્રષ્ટાચાર, અનીતિ કે જોઈએ છે એ બહારી સ્તર ઉપર છે. લોકો, માણસ છે એ પોતે આવું ઈચ્છતા નથી. જો આપણે ખોટું કરવું તો લેખકને જીવનમાં આવું શા માટે એવો અનુભવ થયો કે લોકો એવું વિચારતા નથી, તો એમને થયેલા અનુભવનું વર્ણન નહીં કર્યું છે. તો છેલ્લે આપણે તમારી પાઠ્યપુસ્તક આગળ જો છેલ્લે આપણે પહોંચ્યા છીએ પેજ નંબર 8 પર કે જેમાં આપણે જોયું કે જે આજે જે ગરીબ લોકો છે એ લોકોની પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે ઘણું બધું થઈ રહ્યું છે. ઉદ્યોગો, ખેતીમાં કે આવો અનેક બાબતો આપણને જોવા મળે, અનેક નિયમો બનાવવામાં, પણ એમની અંદર કાર્ય કરનાર વ્યક્તિ એ વસ્તુને અનુસરતા નથી અને પોતાની સગવડતામાં કઈ રીતે વધારો થાય એને વધારે માન આપે છે. એટલે એનાથી જે નિયમો છે, જે લોકોને લાભ થવો જોઈએ એ નથી થતો અને જે એમાં કાર્ય કરનાર વ્યક્તિ છે એ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. એ લક્ષ્યહીન થઈ જાય છે. એટલે આવું કંઈક છેલ્લે આપણે જોયું. તો જોઈએ પેજ નંબર 8 પર કે જ્યાં આપણો પેરેગ્રાફ બીજો પડે છે કે જ્યાં વ્યક્તિ ત્યાં આપણે પહોંચ્યા છીએ કે જોઈએ કે व्यक्ति चित्त सब समय आदर्शों द्वारा चले नहीं कि व्यक्तिનું ચિત્ત મન છે એ દરેક સમયે એ આદર્શોથી વિરુદ્ધ જવા માટે એ તૈયાર હોતું नहीं. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ, मोह जैसे विकार की विस्तृत कि જેટલા મોટા એ મનુષ્યના વિકાસ માટે માણસ આગળ વધે એટલા માટે જે નિયમો, વિધાન એટલે નિયમો બનાવવામાં આવ્યા એટલા જ પ્રમાણમાં વેમાં કાર્ય કરનાર વ્યક્તિને મોહ અને લોભ વધતો જાય, જેવા વિકાર એ વધતો જાય છે. લક્ષ્યની વાત ભૂલ ગઈ, એને કયું કાર્ય કરવાનું છે એમની અંદર એ વાત તો સાવ ભૂલાઈ ગઈ. પોતાને શું કરવાનું છે, એનું લક્ષ્ય શું છે એમાં જોડાયા પછી એ વાત માણસ ભૂલી જાય છે. आदर्शों को मजाक का विषय बनाया गया और संयम को दकियानुसी मान लिया गया. आदर्श के પોતાને સારા માર્ગે ચાલવું જોઈએ એ વાત ભૂલી ગયા, મજાકનો વિષય બની ગયો અને પોતાને દકિયાનુસી એટલે પોતે જૂના વિચાર વાળા, જો હું યોગ્ય આમ નહીં કરું તો મને લોકો નહીં ગણે કે મને જૂના વિચાર ધરાવે છે એવો માન લેશે, એમ માને છે. પરિણામ જો હોના થા और છેવટે તો જે થઈ રહ્યું છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ. यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा. આ બધું શેના કારણે થાય છે કે આવા કેટલાક લોકો છે કે જેની અંદર આ પ્રકારનો લોભ છે, એ લોભના કારણે આજે આપણા પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. પરંતુ इससे भारतवर्ष के पुराने आदर्श भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई. આનાથી આપણા દેશના જે પહેલાના આદર્શો છે, જે નીતિ નિયમો છે, જે સંસ્કારો છે એ પણ આપણને સ્પષ્ટપણે કેટલાક લોકોમાં જોવા મળે છે. ભારતवर्ष सदा कानून को धर्म के रूप में देखता है. કે આપણો દેશ હંમેશા કાનૂન કે નિયમોને ધર્મના રૂપમાં જોવે છે. આ
एकाएक कानून और धर्म में अंतर कर दी। आज नियमों અને ધર્મ આ બંને વચ્ચે તફાવત ખૂબ જ જોવા મળે। ધર્મ को धोखा नहीं दिया जा सकता, कानून को दिया कि જે માણસના હિત માટે નિયમો બનાવવામાં આવ્યા એમાં માણસ ખોટું કરશે તો ધર્મમાં ખોટું કરશે નહીં। હકીકત આપણે નિયમોનું પાલન ચુસ્ત રીતે ખૂબ જ સારી રીતે કરવું જોઈએ। એની બદલે આજે માણસ ઊંધું કરતો હોય કે ધર્મની વાત આવે તો ન્યા ખોટું નહીં કરે, જ્યાં કાયદાઓનું પાલન કરવાનું, નિયમોનું પાલન કરવાનું થશે તો ન્યા માણસ એ અચકાશે, પાલન યોગ્ય રીતે કરશે નહીં। यही कारण है कि लोग धर्म विरोध वे कानून की त्रुटियों से लाभ उठाने में सफल हैं। क्या आ कारण है कि वो कह सके कि मानव धर्म विरोध એ ધર્મથી ડરવા લાગ્યો છે અને એ નિયમો કાયદાઓથી વિરુદ્ધ જવામાં જરા પર સંકોચ શરમ અનુભવતો નથી। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि આવું શા માટે થાય છે એના જરૂરી એવા પ્રમાણ સાબિતી આપણે ગોતી શકીએ कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा भीतर भीतर भारतवर्ष अभी यहाँ अनुभव कर रहे हैं कि समाजना ऊपरी वर्ग पैसावाળા લોકો નેતાઓ છે એ શું કરી રહ્યા છે એ જે થતું હોય તો ભારતवर्ष ભારત દેશ આજે પણ એ બાબતોનો અનુભવ કરી રહ્યો છે कि धर्म कानून से बड़ी चीज है कि धर्म એ નિયમો કાયદાઓ કરતા મોટો છે। अभी सेवा ईमानदारी सच्चाई और आध्यात्मिकता के मूल्य बने छता पर सेवा ईमानदारी आध्यात्मिकता सच्चाई જેવા ગુણો આજે પણ આપણને જોવા મળે છે। वे दब अवश्य हुए वे ઓછા અવશ્ય થઈ ગયા કે લોકો એ સારું કાર્ય કરવા જાય છે તો એમને અટકાવી દેવામાં આવે છે, કાં તો આવો માણસ છે એવો માણસ છે। तो हकीकत है संस्कारों के नीति नियम आध्यात्मिकता सत्यता जी मानसों अंदर सारी रहेली है लेकिन नष्ट नहीं हुई, नाबूद नहीं थया। आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है। कि आज पण मानस एक बीजा साथे भाईचारानी भावनाથી જીવવા માંગે છે, મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવવા માંગે છે અને ચોરી કે ખોટું બોલવું એ ખોટી બાબત છે એવું પણ માને છે અને બીજાને દુઃખ પહોંચાડવું, પીડા પહોંચાડવું એક પ્રકારનું પાપ છે એવું માણસ माने छे। हर आदमी के अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव है कि दरेक व्यक्ति आ प्रकारનો अनुभव करे ज छे। समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीजों को गलत समझते हैं और समाज को इन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान समझते हैं। આજે પણ આપણે સમાચાર પત્રોમાં છાપાઓની અંદર જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણું બધું લખેલું જોવા મળે છે એ આપણને એ જ વસ્તુ સાબિત કરે છે કે આજે પણ લોકોની અંદર સારી ભાવના, સારા ગુણો એ રહેલા છે। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से सोए। 200 का पर्दाफाश करना बुरी बात नहीं कि जे खोटो करनार છે, ગુનેગારો છે એનું જાહેરાત કરવી, એની જાહેરાત કરવા એ કોઈ ખોટી બાબત નથી। बुराई यहाँ मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है। तो खोटी तो ये बात है कि જ્યારે કોઈ ખોટું કાર્ય કરે છે અને એ ખોટા કાર્યમાં આપણે બેઠો રસ દાખવીએ છીએ તો એ વાત આપણા માટે ખોટી સાબિત થાય છે। दोस्तों घातक को एकमात्र कर्तव्य मान लिया जाता है। बुराई में रस लेना बुरी बात है, अच्छाई को इतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है। कि खोटी बात કે ખોટું થઈ રહ્યું છે એમાં રસ લેવો ખોટી વાત છે, પણ જે સારું થઈ રહ્યું છે એને આપણે બધાની સામે લાવવું જોઈએ કે આ સાચી બાબત છે, લોકોને સમજાવવા જોઈએ। જો એ નથી કરતા તો આપણા માટે ખોટી વાત છે। सैकड़ों घटनाएं ऐसी घटती है कि जिन्हें उजागर करने को लोग चित्त से अच्छाई के प्रति अच्छी भावना जाते हैं।
કે હજારો એવી ઘટનાઓ બને છે કે જે લોકોની સામે લાવે તો લોકોની અંદર સારા વિચારો, સદગુણોની પ્રાપ્તિ કરી શકાય છે। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 रुपये के बजाय 100 का नोट दे दिया। मैं जल्दी जल्दी में गाड़ी आगे बढ़ गई। હવે લેખક અહીં પોતાને થયેલો અનુભવ વર્ણવે છે કે એક વખત એ રેલવે સ્ટેશને ટિકિટ લેવા જાય છે અને ટિકિટ લેતી વખતે 10 રૂપિયાની બદલે 100 ની નોટ આપી દે છે અને ઉતાવળના કારણે તે ટ્રેનમાં જઈ પોતાના ડબ્બામાં પોતાની જગ્યાએ બેસી જાય છે। थोड़ी देर में टिकट बाबू उन दिनों सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ होता है। ये समय जो टिकट मास्टर है, टिकट आपनार व्यक्ति है, ये समय सेकंड क्लास ના ડબ્બામાં દરેક વ્યક્તિના ચહેરા ઓળખતા ત્યાં હાજર થાય છે। उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता से मेरे हाथ में 90 रुपए रख दिए और बोला, यह बहुत गलती हो गई थी। आपने नहीं देखा, मैंने भी नहीं देखा। उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी। मैं चकित हुई। लेखक પાસે આવી અને એને 90 રૂપિયા પાછા આપી દે છે કે ઉતાવળના કારણે તમે પણ ન જોયું અને મેં પણ ન જોયું। આ લેખકને પૈસા પાછા આપતી વખતે જે ટિકિટ માસ્ટરના ચહેરા ઉપર જે સંતોષનો ભાવ હતો એ જોઈ અને લેખક ખૂબ જ રાજી થાય છે, આશ્ચર્ય પામી જાય છે। कैसे कहूं कि दुनिया में सच्चाई और ईमानदारी लौटो गई। और જોવા મળે તો કઈ રીતના કહીએ કે આ દુનિયામાંથી, આ વિશ્વમાંથી ઈમાનદારી દૂર થઈ ગઈ। वैसी अनेक अवांछित घटनाएं भी हुई, परंतु यहाँ एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक है। अभी तो अनेक घटनाओं घटी है, पण जे छेतराओ કે ભ્રષ્ટાચાર કે ખોટું કરવાની નીતિ કરતા આ સાચી ઘટના, સારી ઘટના છે એ અનેક શક્તિશાળી છે। एक बार मैं बस यात्रा कर रहा था। मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे। बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी। गंतव्य से कोई 5 मिनट पहले ही निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया। लेखक પોતાનો બીજો અનુભવનું વર્ણન કરતા કહે છે કે એકવાર હું બસની યાત્રા, મુસાફરી કરી રહી હતી। મારી સાથે મારી પત્ની અને પોતાના 3 બાળકો હતા। એ જે બસમાં જઈ રહ્યા હતા એ બસમાં કંઈક ખરાબી હતી, જેના કારણે ઊભતી અટકતી ચાલતી હતી અને થોડા જ ગંતવ્ય જવાના સ્થળ પરથી જ્યાં પહોંચવાનું છે ત્યાં થોડે દૂર 5 મીટર દૂર બસ ઊભી રહી ગઈ, બગડી ગઈ। रात के कोई 10 बजे हो, रातना 10 वाग्या हशे। बस में यात्री घबरा गए कि बस में जो मुसाफरो तो ये बदा घबराई गए छे। कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता हुआ। कंडक्टर तो बस में ऊपर साइकिल थी એટલે એ ત્યાંથી ચાલ્યો ગયો। लोगों को संदेह हो गया कि हमें धोखा दिया है। પછી તો લોકોને એક શંકા જાગી, કઈ આપણને કઈ ખોટું થઈ રહેવાનું છે, કઈ આપણની સાથે અનીતિ થવાની છે, તો લોકોને શંકા જાગવા લાગી। बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू की। પછી તો બસમાં બેઠેલા વ્યક્તિઓએ જુદા જુદા પ્રકારની વાતો થવા લાગી। किसी ने कहा यहाँ डकैती होती है, 2 दिन पहले किसी तरह बस को लूटा लिया गया था। कोई मानसे કહ્યું એ તો લૂંટમાર થાય છે, ડકૈતી લૂંટી લે છે, ડાકુઓ આવીને અને 2 દિવસ પહેલા આવી જ રીતે એક બસને અહીં ઊભી રાખીને લૂંટી લેવામાં આવી હતી। પરિવાર સહિત अकेला मैं नहीं था कि परिवार साथ एकला ज था। बच्चे पानी पानी चिल्ला रहे थे, पानी का कहीं ठिकाना न था, ऊपर से आदमियों का डर समा। बाळको एमना पानी पीवुं तो पानी पानी बोली रह्या हता, पानीनुं क्यां कई जोवानुं तो मळतुं, पानी क्यां हतुं नहीं અને બીજા નંબર પર ડાકુઓનો લૂંટારુઓનો ભય હતો। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिस्सा बनाया। કેટલાક યુવાનોએ એ વાતો થવા લાગી એટલે યુવાનોએ ડ્રાઈવરને પકડી લીધો અને મારવાની તૈયારી કરવા લાગ્યા। ડ્રાઈવર के चेहरे पर हवाइयां उड़ने लगी और ड्राइवरના ચહેરા પર ખૂબ જ ડર જોવા લાગ્યો। लोगों ने उसे पकड़ लिया, लोगों ने पकड़ लिया। वह बड़े कातर ढंग से मेरी ओर देखते लगा और बोला, हम लोग बस का पर ऊपर गए। પછી એ ડ્રાઈવરે
કાતર ઢંગ છે કે ડરતા ડરતા એ લેખકની સામે જોઈ અને કહ્યું કે અમે બીજી બસની સગવડતા કરી રહ્યા છીએ, बताइए कि लोग मारेंगे, आ लोगों ने क्यों મને બચાવો, અમે બીજી બસની સગવડતા કરી રહ્યા છીએ। डर तो मेरे मन में नहीं था, पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं, कि नीचे डरपोक भरी જે દૃષ્ટિ એમને જોયું તો એના કારણે એને એવું પણ લાગ્યું અને મુસાફરોને સમજાવ્યા કે આને મારવું, આપણે ડ્રાઈવરને મારવો યોગ્ય કહેવાશે નહીં, પરંતુ यात्री इतने घबरा गए कि मेरी बात सुनने को तैयार नहीं। मुसाफरो इतना घबराई गया कि एनी बात मानवा माटे तैयार था नहीं। कहने लगे इनकी बातों में मत आइए, धोखा दे। मुसाफरो लेखक ने कहेवा लग्या कि तमे आमनी वातमां आवो नहीं, आ खोटું બોલે છે। कंडक्टर तो पहले ही डाकुओने भेज दिया। कंडक्टर ने तो पहला ज मोकली दीधो डाकुओ पासे, जे पहला आपणे जोयुं ने कि साइकल लईने पहला वयो गयो। मैं भी बहुत भयभीत था, क्योंकि जो मैंने पण खूब ज डर लागवा लाग्यो, पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया और कोई पण रीते ड्राइवर ने ये मारपीट करता बचे, ड्राइवर ने मार खाता बचायो। 1.5-2 घंटे 1.5-2 कलाक जेटलो समय बीती गयो। मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे। लेखक कहे छे मारा बाळको छे કે પાણી અને ભોજન માટે વ્યાકુળ અને દુખી હતા। मेरी और मेरी पत्नी की हालत हो गई थी, मारी અને મારી પત્નીની હાલત પણ ખૂબ જ ખરાબ હતી। लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतारकर एक जगह घेर रखा। लोगों ड्राइवर ने मार्यो तो नहीं, पर बस माथी नीचे उतारी અને એક જગ્યાએ घेरी લીધો। कोई भी दुर्घटना होती तो पहले ड्राइवर को समाप्त कर देना उचित है। जो कदाच कई दुर्घटना बने, डाकू आवे, लूटमार थाय, कई थाय तो पहला ड्राइवर ने मार दो। एक गिड़गिड़ाने लगा। कोई विशेष असर नहीं, ये बेचारा पकड़वा लगा, एम न करो, पर मुसाफरों पर वो कोई असर थई नहीं। इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही। ये समय શું જોઉં છું કે खाली बस आमती चाली આવતી હોય એવું એમને દેખાય છે और उस पर हमारा बस कंडक्टर भी बैठा અને એમાં જે પેલા સાયકલ कंडक्टर વેયો ગયો તો એ कंडक्टर જ બેઠો હતો। उसने आते का अड्डे में नई बस लाया અને પછી એને કીધું સ્ટેશને થી અડ્ડે એટલે બસ સ્ટોપ છે, બસ સ્ટેશન છે, ત્યાંથી નવી બસ લઈને આવ્યો છું, इस पर बैठे, આમાં બધા બેસી જાઓ। वह बस चलने लायक नहीं थी, ये बस चलवा लायक नहोती। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया। અને પછી એક ગ્લાસમાં એક લોટામાં પાણી અને થોડું દૂધ લઈને આવ્યો અને કહ્યું લ્યો પંડિતજી આ બાળકો રડે છે એ હું જોઈ શકતો નથી। वहीं दूध मिल गया, थोड़ा लेता है, ત્યાં જ મને થોડું દૂધ મળી ગયું હતું અને દૂધ લઈને હું આવી ગયો। यात्रियों में फिर जाना, मुसाफरो पाछा खुश થઈ ગયા। सबने उसे धन्यवाद दिया और बधाई नो आभार मानी। ड्राइवर से माफी मांगी और बाहर बजे से पहले सब लोग अड्डे पर पहुंच गए। પછી બધા મુસાફરોએ ડ્રાઈવરની માફી માંગી અને 12 વાગે એ પહેલા જ ત્યાં બસ સ્ટેશને પહોંચાડી જાય। कैसे कहूं कि मनुष्यता एकदम समझ जीवन में अभी घटनाओं बने तो केवो कई रीते कि मानवता साव नाबूद થઈ ગઈ। कैसे कहूं कि लोगों में दया माया रही नहीं, कई રીતના કહો कि लोगों ની અંદર दया भावना रही नहीं। जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई जिन्हें मैं भूल नहीं सकता कि जीवन में આવી કેટલી ઘટનાઓ ઘટી કે જેને હું ભૂલી શકું તેમ નથી। ઠગાવી ગયા, છેતરાણો પણ છું, ધોકા બી ખાયા, ઘણી જગ્યાએ મને ધોકા પણ કે મારી અવગણના પણ થઈ છે।
परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज है। પણ ખૂબ જ ઓછી જગ્યાએ મારી સાથે વિશ્વાસઘાત થયો છે એવું મને જાણવા મળે છે। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है, तो जीवन पर कष्टकर हो जाएगा। पर ऐसी घटनाएं भी बहुत कम नहीं जब लोगों को अकारण सहायता की, निराश मन को ढाढ़स दिया और हिम्मत दी। कि मात्र એટલું જ યાદ ન રાખો, એનો હિસાબ ન રાખો કે જે આપણે છેતરાણા છીએ, જે આપણે અવગણના થઈ છે એવું યાદ ન રાખો જેનાથી મનને નિરાશા થાય। તો એવી પણ જીવનમાં અનેક ઘટનાઓ બની કે જેનાથી આપણને કોઈ ઓળખતું નથી, જાણતું નથી, અજાણતા આપણને મદદ મળી છે। કે એવું યાદ રાખો જેનાથી આપણા મનને ખુશ મળે, હિંમત આવે। कवि रविंद्रनाथ ठाकुर ने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसर पर हे प्रभु मुझे ऐसे शक्ति दी कि मैं तुम्हारे पर संदेह न करूं। कवि रविंद्रनाथ ठाकुरे एक प्रार्थना गीत में कीधुं के कदाच मने मारा जीवन में छेतरावानो द्वारो आवे, मारी अवगणना थाय, तो एवी अवसर आपजे, तक आपजे कि हे प्रभु एवी शक्ति आपजे कि हूँ तारी पर शंका न करूं। मनुष्य की बनाई विद्या गलत नतीजे तक पहुंच गई, इन्हें बदलना। आज माणसोए बनावेला कायदाओ, नीति नियम खोटी दिशा तरफ जई रह्या छे, આપણે બદલાવવાનું છે ને અટકાવવાનું છે। વસ્તુ હકીકતમાં આए दिन इन्हें बदलाई जा रहा है। હકીકતમાં હવેના દિવસોમાં એ આપણને નિયમોમાં એક ફેરફાર થતો જોવા જ મળે છે। लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं, छતાં પણ આજે પણ એ આપણી જે આશા છે, જે આપણને સારા સમાજની, સારા દેશની અંદર હજી આપણી આશા દૂર થઈ નથી। महान भारतवर्ष को पाने की संभावना बनी रही कि આપણો મહાન દેશ, આપણો દેશ મહાન બનશે એવી સંભાવના છે અને બનતી રહેશે। हे मेरे मन निराश होने की जरूर, हे मारा मन निराश થવાની જરૂર નથી। અહીં પાઠ આપણો પૂરો થઈ જોયું ને વિદ્યાર્થી મિત્રો, સાંભળ્યું ને, સમજ્યું ને કે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે જે આપણા જીવનમાં સારી બાબત બની છે એવી જ બાબતોને યાદ રાખો, જ્યાં દુઃખ કે કષ્ટ પડ્યું એવી બાબતોને યાદ રાખવી નહીં। તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાયમાંથી પ્રશ્ન બીજો જે બે વાક્યમાં આપણને જવાબ આપવાના છે, એ 4 પ્રશ્નો છે, એ ચારે 4 પ્રશ્નો તમારા હોમવર્કમાં સારા અક્ષરે લખવાના છે।